જબરો છે બધા પાવળિયો છે ભાવાળું વીરો હા હે ભગવાન આ નવલો નોરતો છે કાળો ભગવાન વેણ બનાવે સેવનમાં હા સેવન એ સુગા ભગવાન વેણ બનાવે છે ભગવાન સક વેણ ભગવાન વેણ બનાવે એના એક કણ હા દાવો કરવો હોય વેણ છે માં વેણ બોલી શ્યામ ભાઈ તું વેણ પાવળિયું છે ભાવાળું છું મામા યોગા વધાવવાનું પણ ભો વેણ બોલ્યા પરા સાચું માં સે વધાવવામાં મારા માતાને તો હાલવો હતો પણ બહુ વેણ બોલ્યા પરા સાચું સાચું માં એ બાવળીઓ છે બાવળો હવના વેળાએ મારા ચામુંડાના દાદા રોમ રોમ છું એ તને રોમ રોમ પેલામાં એ કાળો ખૂબ ફોન કરતા રહેજો લ્યા હું આજ માતા આવી છું એ બાવળીઓ છે બાવળો એક દાડો ટેમ એવો હતો તે વખો હતો એ બાવળીઓ છે બાવળો કાળું માં એ એક દાડો ટેમ તમારા ઘેર ચામુંડા માનો ભો આવ્યો તો લ્યા ભાઈ શું હાલો ભાઈ હા ના કહેજો લાંબા તક પોત ગઢિયા શું એ બાવળિયો છે બાવળો માં પેલા તો તમારા ડોહોને પૂછ્યો હું તમારા ઘેર ચામુંડા પેલી આવી જઈશું પછી તમારા ઘેર બાવજી આવ્યો છે માં બાવળિયો છે બાવળો માં કાળું ઘેરથી હેડ્યા એટલે ઘરમાંથી બહાર નીકળી પાછા વળી પંચાલ ભાઈ ઘરમાં ગયા હાલો ભાઈ બોલજો સાચું માં બાવળીઓ પંચાલ શું વસ્તુ ભૂલી ગયા છે શું નહીં ભૂલ્યા હોય મારો રોમ જોણે મારો શંકર જોણે શક્તિ ગણાય માતું માં કોઈ તું ના અમારો જોવાય. વાણિયા મારા છે ભગવાને હા, શું છે તીતરી ખેડૂત દેવીને આગેવાન કે સાચું કે? સાચું જો કદી હું વેળાએ આ સુંઢાની માતા બોલતી હોય થોડા કાળું તમે હેડ્યા ઉતવાળ કરી પણ ચેડીથી લવણો વાળી વસ્તુ લીધી આવું વેળાની ચામુંડા માતા રોટલી લેવા છે તો પાછી રોટલી લેવા છે. હા પંચાલ કદી 3 જણા ખાવા બેઠા હોય ચોથું માણસ બહારથી આવ્યું હોય જોગળાની માતા આવીશું વાહ હાલો ભાઈ ખરો તને માણસો કાપડે ચોથું બારનું આવ્યું હા જા સવાર કે બપોર કે તારી પોતમાં તો મોમણા આવ્યો હતો હા મને તો વચ્ચે તો આવ્યો તો રે કપડા લેવા જતો હું ખબર જ નથી મારી એ બાવળીઓ છે બાવળો 3 જણો કોણ છે હા હા પેલા 3 હંગા 4 5 છે તો ગણાય ત્રણ જમતો તો ને ચોથું માણસ આવ્યું અને ઘરમાં અડધા ઇંચ પાછું ઓળી તો ચો ગયા ભાઈ બાવળીઓ છે બાવળો વાગજી માં બાવળીઓ છે બાવળો માં કાળું ઘેરથી હેડ્યા એટલે બહારથી ચોકથી ફોનની રિંગ વાજી છે હું વેળાની હું માતા બોલું છું પાવળીઓ સુનિલ જો કદી હું ધોળાગઢની માતા સુનિલ ધોળાગઢમાં પૂજાવું છું જગતમાં ઘેર ઘેર મારા દીવા હોય છે માં જો કદી નાવડું ના તારું તો મારું નામ ચામુંડા નહીં લે આજ તો આજ અમારું બીજું નવરાત્ર છે સાચું માં આજ ચેહરે આશીર્વાદ આલ્યો તો અને આજ બોલું છું હું ચામુંડા પણ જો તમારું આ ચેહર માતા જો ભલું ન કરે તમારું હું ચામુંડા ભેળીશું ને તારો દર્શન કર્યા નો હા બધે
પંચાલ ભાઈ વાહ વાહ વાઘજી મોભણ કોણ આવ્યું છે કોણ નહીં આવ્યું એવું કોઈ બોભણે તમને કોઈ વાત કરી છે કે જો કદી હું મોભણ બનીને ના ઓટલે સડીશું તો કદી ધોળાગઢની માતા ન ગણો વાહ વાહ કાળો જગતમાં વેદ પુરાણ બાઢો આવા જાપ તાપ કરો જગતમાં તમારો હારો ભલો થશે જો લખમણ પટેલ ભલો કરવા વાળી માતા છું પણ પંચાલ આસોરી વૃત્તિ રાખે પેટમાં પાપ રાખે ને માર્યા વગર રહેતી નથી વાહ વાહ ગુલામભાઈ મામા જેની કુદ્રષ્ટિ હોય સાચું માં આશીર વૃત્તિ હોય કે જેવા ચંડ રાક્ષસોને મારતા આવડ્યા છે તો તમારા કળજુગના માનવીઓના પેટમાં રાક્ષસ છે તો મારવા વાળી માતા વાર ચેટલી માતા વાઘજી આ કળજુગ છે ભાઈ વાહ આ તો ભાઈ કાળો આ તો કપડોનો રંગ છે વાંચો વાહ હા સાચું આ તો કપડાનો રંગ છે એ પંચાલભાઈ કદાચ મેણો આવે તો ચાલે છે પણ કપડોનો રંગ જવા દેવાનો છે વટ નહીં જવા દેવો સાચું સાચું હા? આવળિયું જોગા જોગજી આટલે વનમાં લાવીશું તો તમારી આબરૂ વીરજીની ના રાખો વાઘજી વાહ વાહ પંચાલ પોચ ભાઈઓની જો કદી 27 મહિને પૂરું ના કરી આલો તો મારું નામ ચામુંડા નહીં વાહ વાહ બાવળિયું સભાવાળો વાહ વાહ લખમણ પેલા ગુડો નાનો 3 ડોહોનો પરિવાર એક ઘરનું નખો જેલું આવો ભાઈ આવો વેળાની એ સુંધાની ચોટીલાની ચામુંડાઈ ભલે ભલે મળી બાવળિયું સભાવાળો હાથ પેઢીએ એક પેઢીનું નર્વસ જાય છે આવું પરંપરા વાઘજી ઘણા વર્ષોથી હેડ્યું આવે છે ગાડું વાહ વાહ અને બાવળિયું સભાવાળો વાહ વાહ કાળો ખબર હોય તોય ભલે ના ખબર હોય તોય ભલે શોકા ભાઈ કાળો ને પૂછો દોયડે બોધવાનો વારો આવે પણ ફકડે કોણ બોધવાનો વારો આવ્યો છે એવું બન્યું હા? હા? કુટુંબમાં શોખ જ નારી પણ વારો કનો આ તો આવ્યો વાત છે એમ. વાત છે અને પાવડિયું આ તો ગમણી બોલું છું આ કાળોની પીઠ થાપું છું જો કદી ખોકળોની વાત ના આવે તો મારું નામ ચામુંડા નહીં લાય માતું તો વાત કઈડિયા હોય તો ઘડીઓને ખબર હોય કાળુનો કદાચ જન્મ પંચાલ ન હોય બનામાં ભળેલી વાત હોય તોય ભલે ના ભળેલી હોય તો એ ભલે યાદ હોય તો પહેલાથી બોલું છું કે યાદ હોય તો ના અને બાવળિયું સભાવાળું વાહ વાહ કાળું પૈણવાનું બીજે તો બીજે પૈણી જાશો એવું હું માતા કહું છું આમાં બાવળિયું સભાવાળો સુનેલો શાંતિ રાખજે તમને દોડાયા ઘણા દોડાયા છેવટ મારે આવવું પડ્યું તને ચાવી તિજોરીની હાથમાં લીધી છે સાચી વાતમાં સુનિલ સમજી જાજો સભામાં કહેવામાં હારી લાગતી નથી સાચી વાત હું ગોડી લાગુ તમારા ભેળી એ બાવળીઓ સભાવાળું વાહ એ બોલો માં હું જેટલા બોલું ને હોયથી એટલા જ તમે જઈને ઊભા થઈ જાઓ હા એ તો છે જ સાચી તમારે વાતમાં ખરું ને ખરું એટલે કહું છું કે જ્યારે ચાવી હું તિજોરીની આલો ને એટલે જ તિજોરી ખુલે ને કે ખુલે નહીં સાચી વાતમાં
મને હાલતોય આવડે ને લેતોય આવડે. સાચુંમાં સાચું. એ પાવળીઓ છે ભાવાળો ચામુંડા કોતોય મૂન ચેહર કોતોય મૂન. હા એ તો છે કે મળી વાઘજીભાઈ સારું થશે લ્યા. શું કીધું કે સરકારના પૈસા અટવાયેલા છે પણ હવે આવી જશે. હા? છોકરાનું કોક સેટિંગ કરી આલો છે છોકરાઓને તો બધું થશે પણ સરકારના પૈસા અટવાઈ પૈસા તો ગયા. પછી આવશે ને પણ આ પેલા કરી આલો. આ પેલા ઉતાવળ છે એવું હશે વાત. સાચું. હા મારી હા? ખરું ખરું સરકારના પૈસા અટવાના છે પણ આવી જાય છે. 1.5 કરોડ મને સુનીલ આપણો કોક આલો તો ના ચાલે. ચાલે ને? હા? કદી કોઈ દાડી ગુલામ બોલ્યા હોય તો બોલ્યા. ના. હા? મારી ઘણો કોમ કર્યો તો એનો તો અરે કરતી રોય ને કાયમી હવે આ કરતી તો- રોય હું જો ખુશી આ તો ધુરંધર હસ્તીઓ કેવો તો રહ્યો તો ખરો કે ચાવી હે? મારા હાથમાં છે લેતાય આવડે અને હાલતોય હાલતાય આવડે. આવડે. એનો વાપરવો તો કોણ ના પાડે કાળો ધર્મમાં વાપરો ભોગ મત વાપરો હે હા ખરું મારી ધર્મમાં વાપરો ભુવન કેમ હાલો હે તો હાલ તો નહીં હાલ્યા પેલા હાલ્યા કા કાળો ભુવન હાલવાની ના નથી પણ ઉગે તો ને હા તો નહીં ઉગે તો પણ એ સુનિલ એ બાવળીએ છે ભાવાળો લખમણ જઈશ પોચેમાં વાઘજી મારી કોણ ચેહર બોલી હતી એ જો કે નવરાત્ર આવતા આવતા વાપરજો હજી સુધી હાથ તો મોડ્યો નહીં મારા ભુએ ના. હા ના. બોલો ના મળી ના. અશ્વિન મારા ભુએ એક નોટ પકડી ના માં. તમે કાળી રાતે બસકો લઈને પરથી કાઢી મેલ્યા પાછા ને પાછા સાચી વાત. મારા ભુએ હાથ નહીં અડાડ્યો સાચી વાતમાં. હું માતાએ શું કીધું વાપરી નાખજો ખિસ્સામાં મારે પહોંચી સાચી રહેવું વાત. તો તમારું ઉગે ને એ બાવળીઓ છે બાવળો હાલનારી બેઠી છું પણ આલ્યામાં ખમી નહીં મેલું બધા પાવળીઓ છે બાવળો કાળુભાઈ આ જૂનો 2 ઘર હતો એમાંની એક ઘર પડી ગયું ગામમાં એક ઘર પડી ગયું પછી ઘર બનાવ્યો નવો ઘર બનાવ્યો પણ વાડો ત્રિખુણીયો શું કે જોઈને આવ્યો ત્રિખુણીયો હે? પછી બાવળીઓ આ ઈશાન ખૂણાના વાડામાં ન દેશી ન વિલાયતી બાવળનું ઝાડ હતું ભાઈ બાવળનું અડકાયા બાવળનું ઝાડ હતું હા પછી પાવળીઓ છે બાવળો દેખાય તો બોલ્યા વગર રહું નહીં બધા પાવળીઓ છે બાવળો વીરજી એક દાડો એવો ટેમ હતો એક બોડી ભેંસ બંધાતી ભાઈ હા પછી પાવળીઓ છે બાવળો મામા કે એ દાડે ગામમાં રહેતા અત્યારે ક્ષેત્રમાં જતા રહે હા વીરજી વીરજી કાળું ને ખબર હોય તોય ભલે પણ આ કાળુની પેઢીના 3 મહેલા જુદા પડી ગયા 3 કુટુંબો જુદો પડી ગયો છે